મિત્રો આજના એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે। વાગવામાં આવે છે 7:30 અને એટલા કે આપણે બ્લોગ ચાલુ કરીશું। તો ગાઈઝ કાલે હોદનારી દાદાએ માટીનો ફેરે કરાવી દીધો હતો। આપણે તમે કીધું હતું કે ગાયને સાપમાં મેળવી નાખવાનો છે, તો લાવી દીધો છે। છોટો ભાઈ આવું એટલે પછી મેળવી નાખવાનું કામ ચાલુ કરી દઈએ। ગાયને સાપમાં મેં નાખવો છે ને પેલી બકરમ દેશી ફેન્સી કંઈક પાર પણ કરવી છે, કારણ કે વરસાદ આવે છે એટલે પાણી કંબદ ઉપર આવે છે, માપમાં આવે છે એટલે તને પેલા મેરો બતાવી દો। મેરીઓ કાળી માટી છે, તો આ મેરીઓ દેખી લે। આ માટી તો વધુ નહીં, કાળી તો કાળી, પણ આજે તો હવાનો લુક જ આખું અલગ છે, કારણ કે આપણે બ્લોગ પણ અપલોડ કરતા હતા અને અપલોડ નહોતું થતું, 4G થઈ જતું હતું ઘડી ઘડી। તે વાદળ છે એટલે એવું જાય કે પણ આપણે હાથે હમું છે। તમને કાલે વાત કરી હતી કે આપણા બ્લોગના માધ્યમથી બધું કહેતા રહ્યું, પણ આપણે હજી આ સાથે હમું છે એ તો કોમ્બો પાલી ગયા પછી તમને મળીએ। હાલ તો માટીનો ઢગલો કરી દીધો છે, જોઈ લો આપણું કોમ્બો પાલી જાય। 8 વાગે આપણે બધું કામ પાલી જતા 8 પાણી ભરવાનું ચાલુ છે। નાની બર્થડેની ગોળી વધી હતી કિસમી, તો એ ખાઈએ। જોઈ લે આ કિસમી ગોળી અને કુવા પર આવીને પછી તમને બતાવું ખોખામાં છે એ વસ્તુ દેખાય તો આપણે તો ચકલી માળું બનાવે, દેખો અંદર ચકલીમાં માળો કરે છે અને અહીંયા આવીને આપણે બેહતા બધું કામ પાલી જાય છે। ખાલી હવે એક કામ છે કે તુષારભાઈ આવું તો મેળીઓને ખાવા આને છે, તો પેલી માટી ખરી કરી એ ગાયને આપણે નખવાનું છે। આપણે બેઠા બેઠા કિસમી પૂરી ખાઈએ। હજી ચકલીમાં બસ આવ્યા નહીં પાછળ, ચકલી અંદર માળો કરે છે, માળો કરે પછી વિવાય ને કે ચકલી વિવાહની તૈયારી બનાવશે। ગામમાં પહેલી વાર વરસાદ ચાલુ થઈ ગયો, વાદળમાંથી કંપની થોડી જોઈ ખાલી થોડી તમને બતાવી દઈએ। જો વરસાદ આવતો નહીં તો ખરો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો, આપણે તો સાપડામાં આવી નહીં ગયા, કારણ કે વરસાદ ખૂબ નીકળે છે એટલા માટે। વરસાદ તો ગાય બંધ થઈ ગયો, તમને બતાવી દઈએ એટલે બાઈને વરસાદ બંધ થઈ ગયો। આજે આપણે અભ્યાસ છે બાટલા પડીએ છે, એટલે ખાવાનું તો ખાઈ લે તો મમ્મી બાટલા પડે છે। કેવું લોકેશન છે બતાવી દઈએ તમને, એટલા વાગે આપણે પાછી બીજી કિસની ગોળ લઈ લીધી સર ખાઈ દઈએ। નાની એવી હા ગોળી સામને જઈ છે નાની એમ કેવું તો આવી જાય જોઈ લો। હાથ તો ફોન કરવાનું છે, દેશોથી આવી જાય નખલા પર આ કોબે કોને પાથર છે તે પેનો બસ થઈ જશે। તડકો મફળ છે અને વાતાવરણ આવું કરી દીધું દેખલે એકદમ સુનસાન વાદળ તો નકર 10 આમ આપણે ધાબા પર આવીએ છીએ જોવા બધું પપ્પો તો અકલથી તો ગાઈઝ એટલા ઘડી આપણા બ્લોગમાં બનાવી રહેજો। હા તો એક ધાબા પર છે આપણે પાણી જોઈ લો જોન તો ભરાઈ ગઈ છે, તો આપણે